નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કરિયર એમના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પંકજ સોસા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે 5 તારીખ રવિવારના રોજ એસએમસી ક્લર્કની પરીક્ષા જે લેવાય એનું પેપર સોલ્યુશન જોઈશું. અને એ પેપર સોલ્યુશનમાં જે ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાના જે પ્રશ્નો પૂછાયા હતા એ પ્રશ્નોનું આપણે આજના સેશનમાં સોલ્યુશન જોઈશું. આશા રાખીએ છીએ કે આપ સૌને ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાના જે તમામ પ્રશ્નો છે તમને આવડ્યા હોય, આ પ્રશ્નોને તમે સારી રીતે ન્યાય આપી શક્યા હોય. તો શરૂઆત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાના પ્રશ્નોનું સોલ્યુશન. ચલો, પહેલો પ્રશ્ન અહીંયા છે કે ઈસવીસન 1966માં બનેલી હિન્દી ફિલ્મ આમ્રપાલી ભારતના કયા પ્રાચીન ગણરાજ્યની આમ્રપાલી નામની શાહી ગણિકા પર આધારિત હતી? ઓકે, 1966માં હિન્દી મૂવી આવી ગયું આમ્રપાલી. એ ભારતના કયા પ્રાચીન ગણરાજ્યની આમ્રપાલી નામની શાહી ગણિકા પર આધારિત હતી? તો આનો જવાબ શું આવે? તો આનો જવાબ આવે છે વૈશાલી. આનો જવાબ શું આવે છે? વૈશાલી. આ જે ફિલ્મ જે છે એ ફિલ્મ આમ્રપાલી પર બનેલ છે. આ આમ્રપાલી જે છે એક સુંદર કન્યા હતી. એ કન્યાની સુંદરતા જ એના માટે શ્રાપ બની જાય છે. અને એવું કહેવાય છે કે આમ્રપાલી જે છે એ વૈશાલીની નગર વહુ હતી અથવા તો ગણિકા હતી. એનું રૂપ એટલું સુંદર હતું કે વૈશાલીના તમામ પુરુષો જે છે એને પરણવા માંગતા હતા, એને પામવા માંગતા. અને પછી એક સભા ભરાય છે અને નક્કી કરી દેવામાં આવે છે કે આમ્રપાલી જે છે એને નગર વહુ જાહેર કરવામાં આવે અને ગણિકા બની જાય છે. અને આ જ વૈશાલી જે છે એ વૈશાલીની તે સમયે દુશ્મનાવટ હતી. કોની સાથે? મગધ ગણરાજ્ય સાથે. મગધનો રાજા હોય છે તે સમયે અજાતશત્રુ, અને અજાતશત્રુ અને આમ્રપાલી વચ્ચે પ્રેમ સંબંધ સર્જાય છે. આમ્રપાલી અને મગધનો રાજા કોણ? અજાતશત્રુ. આ અજાતશત્રુ અને આમ્રપાલી વચ્ચે પ્રેમ સંબંધ બંધાય છે. અને એવું કહેવાય છે કે વૈશાલીના લોકોને આ વસ્તુની જાણ થાય છે એટલે આમ્રપાલીને કેદ કરી દે છે. અને આ વસ્તુની જાણ થાય છે અજાતશત્રુને, એટલે અજાતશત્રુ શું કરે છે? વૈશાલી પર હુમલો કરે છે અને મોટો નરસંહાર કરી નાખે છે. અને આ વસ્તુ જોઈને આમ્રપાલી દુઃખી થાય છે અને એ આમ્રપાલી પોતાના નગરજનોના પ્રાણના ભોગે એના પ્રેમને પામવા માંગતી ન હતી. એટલે આમ્રપાલી શું કરે છે? તો કે આ બધું સંસાર છોડી દે છે અને પછી આમ્રપાલી કોને મળે છે? ગૌતમ બુદ્ધને મળે છે. કોને મળે છે? ગૌતમ બુદ્ધને મળીને બૌદ્ધ ભિક્ષુણી બની જાય છે. તો આ જે આમ્રપાલી અને જે મગધના રાજા હતા અજાતશત્રુ, આ અજાતશત્રુ કયા વંશના હતા? હર્યક વંશના રાજા હતા. કયા વંશ? હર્યક વંશ. તો આમ્રપાલી અને અજાતશત્રુનો જે પ્રેમ પ્રસંગ છે એ પ્રેમ પ્રસંગ, અને આ જે આમ્રપાલી જે છે બૌદ્ધ ભિક્ષુણી બની જાય છે, ગૌતમ બુદ્ધને મળીને આખું જીવન પરિવર્તન થઈ જાય છે. આ આમ્રપાલી પર બનેલું મૂવી આમ્રપાલી જે 1966માં બનેલું. આ આમ્રપાલી વૈશાલીની ગણિકા હતી. વૈશાલી એટલે કે લિચ્છવી ગણરાજ્ય જેની રાજધાની હતી વૈશાલી, એ વૈશાલીની ગણિકા હતી. અને આ મૂવી જે છે એ મૂવીમાં લીડ રોલ ભજવે છે કોણ? સુનિલ દત્ત. લીડ રોલ જે છે એ સુનિલ દત્ત ભજવે છે. અને આમ્રપાલીનો રોલ ભજવે છે કોણ? વૈજયંતી માલા. કોણ? વૈજયંતી માલા. અને આ જે આમ્રપાલી મૂવી હતી, આ મૂવીના ડાયરેક્ટર કોણ હતા? લેખ ટંડન. કોણ હતા? લેખ ટંડન. તો 1966માં લેખ ટંડન દ્વારા આ મૂવી બનાવવામાં આવેલું, જેમાં સુનિલ દત્ત અને વૈજયંતી માલા મુખ્ય ભૂમિકામાં હતા. આ આમ્રપાલી વૈશાલીની ગણિકા હતી. ઓકે, તો જવાબ આવશે વૈશાલી. આગળ વધીએ. સુભાષચંદ્ર બોઝ. આ સુભાષચંદ્ર બોઝે કયા દેશમાં ભારતની કામચલાઉ સરકારની સ્થાપના કરેલી? સુભાષચંદ્ર બોઝે કયા દેશમાં ભારતની કામચલાઉ સરકારની સ્થાપના કરી હતી? તો આનો જવાબ શું આવે છે? સિંગાપોર. આનો જવાબ શું આવે છે? સિંગાપોર. તમને ખ્યાલ જ છે આઝાદ હિન્દ ફૌજ. આ આઝાદ હિન્દ ફૌજ જેની રચના થાય છે 1 સપ્ટેમ્બર 1942 ના રોજ. આ 1 સપ્ટેમ્બર 1942 ના રોજ આઝાદ હિન્દ ફૌજની રચના થાય છે. કોના નેતૃત્વમાં? કેપ્ટન મોહનસિંહના નેતૃત્વમાં. કોના નેતૃત્વમાં?
કેપ્ટન મોહનસિંહના નેતૃત્વમાં. આ ઉપરાંત આ કેપ્ટન મોહનસિંહના નેતૃત્વમાં જે આઝાદ હિંદ ફૌજની રચના થઈ હતી અને તે સમયે બીજા એક ક્રાંતિકારી છે રાસ બિહારી બોઝ. બીજા એક ક્રાંતિકારી કોણ છે? રાસ બિહારી બોઝ. રાસ બિહારી બોઝ. અને આ રાસ બિહારી બોઝ શું કરે છે તો કે આ રાસ બિહારી બોઝ જે છે પૂર્વ એશિયા જે છે એ પૂર્વ એશિયામાં જે અંગ્રેજો વિરુદ્ધ જે લડત લડાઈ રહી છે, આ પૂર્વ એશિયાની જે લડત જે છે એનું નેતૃત્વ સોંપી દે છે કોને? સુભાષ ચંદ્ર બોઝને. કોને નેતૃત્વ સોંપી દે છે? સુભાષચંદ્ર બોઝ. અને આ રીતે સુભાષચંદ્ર બોઝ જે છે આઝાદ હિન્દ ફૌજ જે છે એના નેતૃત્વ કરનાર બની જાય છે, અધ્યક્ષ બની જાય છે. અને આ જ સુભાષચંદ્ર બોઝ જે છે એ સુભાષચંદ્ર બોઝ 21 ઓક્ટોબર 1943 ના રોજ, ક્યારે? 21 ઓક્ટોબર 1943 ના રોજ સિંગાપોર ખાતે, કઈ જગ્યાએ? સિંગાપોર ખાતે ભારતની સૌપ્રથમ કામચલાઉ સરકારની સ્થાપના કરે છે. અને ત્યાંથી જ એક સૂત્ર આપે છે, તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. ओके, तो याद રાખજો સિંગાપુર ખાતે એમણે ભારતની કામચલાઉ સરકારની સ્થાપના કરી હતી. ઓકે, તો આનો જવાબ શું આવશે? સિંગાપુર. સુભાષચંદ્ર બોઝે કયા દેશમાં ભારતની કામચલાઉ સરકારની સ્થાપના કરી? સિંગાપુર જવાબ આવશે. ઓકે, વધ્યા આગળ. ત્યારબાદ તો કે અહીંયા એક તમને ફકરો આપ્યો છે, આવો એક પ્રશ્ન હતો. એ ફકરામાંથી તમારે પ્રશ્નોના જવાબ શોધીને અટેમ્પ્ટ કરવાના હતા. એ પ્રશ્નના જવાબ તમારે આ ફકરામાંથી જોવાના હતા. ઓકે, અને એ ફકરો છે આ જલિયાવાલા બાગ હત્યાકાંડ. તમને ખ્યાલ જ છે ક્યારે થયેલો? 13 એપ્રિલ 1919. 13 એપ્રિલ 1919. ઓકે, એમાં જે ફકરો છે એ ફકરામાંથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના હતા. શું હતું તો કે રોલેક્ટ એક્ટ વિરુદ્ધ મહાત્મા ગાંધીનો સત્યાગ્રહ કચડી નાખવા સરકારે આકરા પગલા ભર્યા. મુંબઈ, અમદાવાદ, કલકત્તા, દિલ્હીમાં સત્યાગ્રહીઓ ઉપર ગોળીબાર વરસાવતા 6 એપ્રિલ 1919 ના રોજ, આ તારીખ યાદ રાખજો. કઈ તારીખ? 6 એપ્રિલ 1919 ના રોજ ગાંધીજીએ રાષ્ટ્રવ્યાપી હડતાલનું આહવાન કર્યું હતું. ગાંધીજીએ 6 એપ્રિલ 1919 ના રોજ રાષ્ટ્રવ્યાપી હડતાલનું આહવાન કર્યું હતું. લોકો સ્વેચ્છાથી તેમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. સરકારે લોકોના વિરોધનો સામનો કરવા ધારા 144નો અમલ શરૂ કર્યો હતો. સરકારે લોકોના વિરોધનો સામનો કરવા માટે ધારા 144નો અમલ શરૂ કર્યો હતો. ખાસ કરીને પંજાબમાં આ સમયે સ્થિતિ સ્ફોટક હતી. પંજાબના અમૃતસરમાં 13 એપ્રિલ 1919 ના રોજ એક વિશાળ જનસમૂહ જે છે પોતાના લોકપ્રિય નેતાઓ ડોક્ટર સૈફુદ્દીન કિચલુ અને ડોક્ટર સત્યપાલની ધરપકડનો વિરોધ કરવા એકઠા થયા હતા. ઓકે, તો પંજાબમાં જે અમૃતસર જે છે અમૃતસરમાં 13 એપ્રિલ 1919 ના રોજ વિશાળ જનસમૂહ પોતાના લોકપ્રિય નેતાઓ ડોક્ટર સૈફુદ્દીન કિચલુ અને ડોક્ટર સત્યપાલની ધરપકડનો વિરોધ કરવા ભેગા થયા. આ જલિયાવાલા બાગમાં વૈશાખીના દિવસે, યાદ રાખજો ત્યારે તહેવાર કયો હતો? વૈશાખીનો તહેવાર હતો. અને વૈશાખીના તહેવારને અનુલક્ષીને અનેક લોકો અહીંયા આવ્યા હતા. અને આ નિશસ્ત્ર લોકોના સમૂહ ઉપર અમૃતસરના લશ્કરી કમાન્ડર જનરલ ડાયરે ગોળીઓ વરસાવી. જ્યાં સુધી લશ્કર પાસે ગોળીઓ સમાપ્ત ન થઈ ત્યાં સુધી ગોળીબાર ચાલતો રહ્યો. અને આ ગોળીબારમાં 1000 જેટલા લોકો, કેટલા લોકો? 1000 જેટલા લોકો આ ગોળીબારમાં શું થયા? મૃત્યુ પામ્યા હતા. અને અનેક લોકો ઘાયલ થયા. એટલું જ નહીં, સરકારે પંજાબમાં માર્શલ લો લગાવી લોકો પર અપાર અત્યાચાર કર્યા. પંજાબમાં સરકારે માર્શલ લો લગાવી લોકો પર અપાર અત્યાચાર કર્યા. અને આ ઘટનાએ સમગ્ર ભારતવાસીઓને ક્ષુબ્ધ બનાવ્યા. આ ઘટનાને સમગ્ર ભારતીયોને ક્ષુબ્ધ બનાવ્યા. સમગ્ર દેશમાં ભયનું વાતાવરણ વ્યાપી ગયું અને સામ્રાજ્યવાળી સરકારનો ભયંકર વિરોધ થયો.
સામ્રાજ્યવાદી સરકારનો ભયંકર વિરોધ થયો અને આ ઘટનાથી વ્યતીત થઈ રવિન્દ્રનાથ ટાગોરે નાઇટહુડની ઉપાધિ પાછી આપી દીધી. આ ઘટનાથી વ્યતીત થઈ રવિન્દ્રનાથ ટાગોર કઈ ઉપાધિ પાછી આપી દે છે? નાઇટહુડની ઉપાધિ પાછી આપી દે છે. ઓકે, તો આ જે જલિયાવાલા બાગ હત્યાકાંડ જે છે એનો તમને ફકરો આપ્યો હતો અને એ ફકરામાંથી તમારે પ્રશ્નોના જવાબ શોધવાના હતા. ચાલો, તો આ જે છે જલિયાવાલા બાગ હત્યાકાંડ એમાંથી કેવા કેવા પ્રશ્નો આવ્યા? ચાલો, પહેલો પ્રશ્ન, રવિન્દ્રનાથ ટાગોરે નાઇટહુડની ઉપાધિ કેમ પરત કરી? ઓપ્શન એ, તેઓને આની કરતા ઉચ્ચ પદવી મળેલી હતી. ઓપ્શન બી, આ પદવી સરકારે રદ કરેલી હતી. ઓપ્શન સી, લોકો ઉપર કરવામાં આવેલા અત્યાચારના વિરોધમાં. અને ઓપ્શન ડી, નોબેલ પ્રાઇઝ મળવાને કારણે. તો યાદ રાખજો, આનો ઓપ્શન શું આવે? આનો સાચો જવાબ શું આવશે? રવિન્દ્રનાથ ટાગોરે નાઇટહુડની ઉપાધિ પાછી કેમ આપી? લોકો ઉપર કરવામાં આવેલા અત્યાચારના વિરોધ. હે ને? આ જે જનરલ ડાયર ગોળીબાર કરાવે છે એમાં હજારો લોકો અવસાન પામે છે અને એ ગોળીબારની તપાસ માટે હન્ટર આયોગ નિમાય છે અને એ હન્ટર આયોગ જે છે એ જનરલ ડાયરને ક્લીન ચીટ આપી દે છે કે આ જનરલ ડાયરનું કૃત્ય જે છે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેનું કૃત્ય હતું. અને એટલા જ માટે આ રવિન્દ્રનાથ ટાગોર જે છે આનાથી દુઃખી થાય છે અને લોકો ઉપર જે ગોળીબાર કરવામાં આવ્યો, અત્યાચાર કરવામાં આવ્યો, એના વિરોધમાં સરકારને નાઇટહુડની ઉપાધિ પાછી આપી દે છે. ઓકે, તો આનો જવાબ શું આવશે? લોકો ઉપર કરવામાં આવેલા અત્યાચારના વિરોધમાં. બીજો પ્રશ્ન છે, સરકારે પંજાબમાં લોકોને ડરાવવા કયો કાયદો અમલમાં મૂક્યો હતો? તો યાદ રાખજો, સરકારે પંજાબમાં લોકોને ડરાવવા માટે માર્શલ લો મૂકેલો. કયો લો મૂકેલો? માર્શલ લો. ફકરામાં ઉલ્લેખિત છે જ કે લોકોને ડરાવવા માટે કયો કાયદો અમલમાં મૂકે છે સરકાર? માર્શલ લો અમલમાં મૂકે છે. ઓકે, ચાલો, તો આ બે પ્રશ્નો યાદ રાખજો. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન શું છે? જલિયાવાલા બાગ હત્યાકાંડમાં કેટલા લોકો મરી ગયા? જલિયાવાલા બાગ હત્યાકાંડમાં કેટલા લોકો મર્યા? તો અંદાજે કેટલા? 1000 લોકોના મૃત્યુ થાય છે જલિયાવાલા બાગ હત્યાકાંડમાં. અંદાજે 1000 લોકોના મૃત્યુ થાય છે. અને આ જલિયાવાલા બાગમાં નિશસ્ત્ર લોકો ઉપર ગોળીબાર કરવાનો આદેશ અથવા તો ગોળી વરસાવવાનો આદેશ કોણે આપ્યો હતો? તો આ ગોળી વરસાવવાનો આદેશ કોણે આપ્યો? જનરલ ડાયરે આપ્યો. ફકરામાં ઉલ્લેખિત છે કે જનરલ ડાયર આ નિશસ્ત્ર લોકો પર ગોળીબાર કરે છે. ઓકે, તો યાદ રાખજો, 1000 લોકો અવસાન પામ્યા, જવાબ આવશે. અને અહીંયા જવાબ શું આવશે? જનરલ ડાયર. ચાલો, ત્યારબાદ જલિયાવાલા બાગમાં જે દિવસે હત્યાકાંડ થયેલ હતો તે દિવસે કયો તહેવાર હતો? તો ફકરામાં મેં તમને કીધું જ કે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો ત્યારે કયો તહેવાર હતો? વૈશાખીનો તહેવાર હતો. અને આ વૈશાખીના તહેવારના સમયે જલિયાવાલા બાગમાં લોકો વિરોધ કરવા માટે ભેગા થાય છે અને એમના પર ગોળીબાર કરવામાં આવે છે. વૈશાખીનો તહેવાર હતો. અને પંજાબમાં લોકપ્રિય નેતાઓની ધરપકડના વિરોધમાં લોકો કઈ તારીખે એકત્રિત થયા હતા? તો અહીંયા શું જવાબ આવશે? કઈ તારીખે એકત્રિત થયા? 13 એપ્રિલ 1919. જવાબ શું આવે છે? 13 એપ્રિલ 1919. ઓકે, પંજાબના બે નેતા હતા, સત્યપાલ અને સૈફુદ્દીન કિચલુ. એની ધરપકડના વિરોધમાં લોકો 13 એપ્રિલના રોજ ભેગા થયા હતા. ઓકે, ચાલો, ગાંધીજીએ કઈ તારીખે રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન કર્યું હતું? તો ગાંધીજી કઈ તારીખે રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન કરેલ છે? તો યાદ રાખજો, 6 એપ્રિલ. કઈ તારીખ? 6 એપ્રિલ 1919. આ 6 એપ્રિલના રોજ રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન કરે છે. અને ગાંધીજીએ કયા કાયદાના વિરુદ્ધમાં સત્યાગ્રહ કરેલ હતો? તો ગાંધીજી આમાંથી કયા કાયદાના વિરુદ્ધમાં સત્યાગ્રહ કરે છે? રોલેટ એક્ટ. રોલેટ એક્ટ. આ રોલેટ એક્ટ જે છે એ 1919માં આવે છે. કોના નેતૃત્વમાં આ એક્ટ બને છે? તો કે સિડની રોલેટ નામના એક અંગ્રેજ અધિકારીના નેતૃત્વમાં રોલેટ એક્ટ બને છે. અને આ રોલેટ એક્ટ અંતર્ગત જે આપણા અંગ્રેજ અધિકારીઓ હતા એ અંગ્રેજ અધિકારીઓને કોઈ પણ ભારતીયને શંકાને આધારે ધરપકડ કરીને અનિશ્ચિત મુદ્દત માટે જેલમાં પૂરવાનો સત્તા આપેલી હતી. કોઈ પણ ભારતીય પણ એમને શંકા લાગે તો શંકાના આધારે કોઈ પણ ભારતીયને જેલમાં પૂરી દે. અને આ રોલેટ એક્ટ અંતર્ગત ઘણા બધા ભારતીયોને જેલમાં પૂરવામાં આવેલા. અને એટલા જ માટે ગાંધીજી જે છે એ ગાંધીજી રોલેટ એક્ટને શું કહે છે? કાળો કાયદો કહે છે. ગાંધીજીએ કયા કાયદાને કાળો કાયદો કીધો? તો યાદ રાખજો, ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કીધો છે. અને આ જ રોલેટ એક્ટના વિરોધમાં ગાંધીજીએ શું કર્યો હતો? સત્યાગ્રહ કર્યો હતો. અને આ જ રોલેટ એક્ટના
અંતર્ગત જ પંજાબના બે નેતા હતા, ડોક્ટર સત્યપાલ અને સૈફુદ્દીન કિચલુ. આ ડોક્ટર સત્યપાલ અને સૈફુદ્દીન કિચલુની શું કરી દેવામાં આવે છે? ધરપકડ કરી દેવામાં આવે છે. અને એમની ધરપકડના વિરોધમાં જ પંજાબના લોકો વૈશાખીના રોજ અમૃતસરના જલિયાવાલા બાગ ખાતે ભેગા થાય છે અને જનરલ ડાયર ગોળીબાર કરે છે અને જલિયાવાલા બાગ કાંડ સર્જાય છે. ઓકે, તો રોલેટ એક્ટના વિરોધમાં ગાંધીજીએ શું કર્યો હતો? સત્યાગ્રહ, જેને ગાંધીજીએ કાળો કાયદો પણ કહ્યો છે. ચલો, જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો તે સમયે અમૃતસર કયા પ્રાંતમાં હતું? તો જલિયાવાલા બાગ હત્યાકાંડ સમયે અમૃતસર ક્યાં આવેલું હતું? કયા પ્રાંતમાં હતું? તો પંજાબ પ્રાંતમાં હતું. કયા પ્રાંતમાં હતું? પંજાબ પ્રાંતમાં. અને પંજાબમાં કયા લોકપ્રિય નેતાઓની ધરપકડ કરવામાં આવેલી હતી? તો યાદ રાખજો, કયા બે નેતાઓની ધરપકડ કરવામાં આવેલી? તો એક હતા ડોક્ટર સૈફુદ્દીન કિચલુ અને બીજા કોણ હતા? ડોક્ટર સત્યપાલ. એટલે ઓપ્શનમાં તમારે 2 અને 3 જ્યાં હોય એ તમારે ટીક કરવાનું છે. તો કયા ઓપ્શનમાં 2 અને 3 જે છે એ ક્યાં છે? તો કે ઓપ્શન બીમાં છે. તો ઓપ્શન બીમાં સાચો જવાબ આવશે ડોક્ટર સૈફુદ્દીન કિચલુ અને ડોક્ટર સત્યપાલ. ઓપ્શન બી, 2 અને 3. ઓકે, ચલો વધીએ આગળ. નીચેના પૈકી કયું વાદ્ય, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ અન્ય સાથે મળતું નથી? તો અહીંયા 4 વાદ્યો આપેલા છે, એમાંથી એક જે છે અલગ છે. 4 કયા કયા છે? વાયોલિન, સિતાર, ગિટાર અને કીબોર્ડ છે. ભારતીય સંગીતમાં વાદ્યોના અલગ અલગ પ્રકાર છે. ઓકે, જેમાં તંતુ વાદ્ય આવે, સુશીર વાદ્ય આવે, અવનાદ વાદ્ય આવે, ઘન વાદ્ય આવે. ઓકે, તો આ જે વાયોલિન છે, સિતાર છે, આ ગિટાર છે, આ બધા તંતુ વાદ્ય છે. આ વાયોલિન છે, સિતાર છે, ગિટાર છે, આ બધા કેવા વાદ્ય છે? તંતુ વાદ્ય છે. કયા વાદ્ય છે? તંતુ વાદ્ય છે. ઓકે, તો વાયોલિન છે, સિતાર છે, ગિટાર તંતુ વાદ્ય છે. તો અલગ કયું પડે છે? કીબોર્ડ. કારણ કે કીબોર્ડમાં કોઈ તંતુ તાર હોતા નથી. કીબોર્ડમાં શું હોય છે? કીસ હોય છે, બટન હોય છે, પુશિંગ બટન હોય છે અને એના આધારે આ કીબોર્ડ જે છે વાગે છે. ઓકે, તો આમાં સાચો જવાબ શું આવશે? કીબોર્ડ. આ કીબોર્ડ જે છે એ આ બધામાં અલગ પડે. કીબોર્ડ આ બધામાં અલગ પડે છે. ઓકે, ચલો આગળ વધીએ. નીચેના પૈકી કયું નૃત્ય અન્યથી અલગ પડે છે? ઓકે, નીચેના પૈકી કયું નૃત્ય અન્યથી અલગ પડે છે? તો પહેલું છે ગરબા, બીજું છે દાંડિયા રાસ, ત્રીજું છે ભવાઈ અને ચોથું છે લાવણી. ઓકે, ચલો ગરબા ક્યાંના છે ફેમસ? તો ગરબા ક્યાંના ફેમસ? ગુજરાતના. દાંડિયા પણ ક્યાંના ફેમસ છે? દાંડિયા રાસ પણ ગુજરાતના જ ફેમસ છે. આ ભવાઈ પણ ક્યાંનું ફેમસ છે? ગુજરાતનું જ છે. અને આ લાવણી ક્યાંનું છે? તો કે લાવણી મહારાષ્ટ્રનું લોકનૃત્ય છે. તો અહીંયા આપેલા 3 ઓપ્શન, ગરબા, દાંડિયા રાસ અને ભવાઈ, આ 3 ગુજરાત સાથે સંકળાયેલા છે. ચોથો ઓપ્શન છે લાવણી, એ કોની સાથે સંકળાયેલ છે? મહારાષ્ટ્ર સાથે સંકળાયેલ છે. તો કયું અલગ પડશે અહીંયા? તો કે ઓપ્શન ડી, લાવણી અલગ પડશે. કયો ઓપ્શન આવશે સાચો? લાવણી. ઓકે, ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાના પ્રશ્નોનું સોલ્યુશન. આશા રાખીએ છીએ કે તમારા આમાંથી ઘણા બધા પ્રશ્નો, લગભગ બધા જ પ્રશ્નો સાચા પડ્યા હોય અને સારા માર્ક્સ મેળવી શકો તમે. તો વિદ્યાર્થી મિત્રો, અમારા વિડીયો જો તમને પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મળતા રહેશો આવા અવનવા વિડીયો સાથે, કન્ટેન્ટ સાથે. જય હિન્દ, જય ભારત.